એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એકદમ સિમ્પલ છે, બરાબર. તમે ધોરણ 6, 7, 8ની અંદર પણ શીખ્યા હશો. તો દાખલો પહેલો છે, એમાં 140 આપેલો છે અને તમારે શું કરવાનું છે? અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે એને દર્શાવવાનું છે, બરાબર. આવડશે? એકદમ સિમ્પલ છે. તમે અવિભાજ્ય અવયવ પાડો છો એ જ આની અંદર તમારે લખવાનું છે, બરાબર. જો અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડો છો? તો આ રીતે, જેમ કે 140 લો છો, બરાબર. પછી 140ના તમે જે અવિભાજ્યતાની ચાવીઓ છે એના આધારે આપણે ભાગ ચલાવીએ છીએ, બરાબર. સૌથી પહેલાં કઈ સંખ્યા વડે ભાગ ચલાવવાનો? 2 વડે ભાગ ચલાવવાનો. જો 2 વડે ના ચાલે તો 3 વડે, 3 વડે ના ચાલે તો 5 વડે, 5 વડે ના ચાલે તો 7 વડે, 7 વડે ના ચાલે તો ના 9 વડે ના ચલાવવાનો, કારણ કે 9 વડે ચાલતો હોય તો 3 વડે ચાલતો જ હોય, બરાબર. પછી 9 વડે ના ચાલે તો 10 વડે નહીં આવે, 11 વડે આવશે. પછી 13 વડે, બરાબર. 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 વડે ચલાવવાનો, બરાબર. આ રીતે સંખ્યાઓ વડે ભાગ ચલાવવાનો. તો સૌથી પહેલાં 140 છે, 140નો કેટલા વડે ભાગ ચલાવવાનો? 2 વડે. આવડે? સિમ્પલ વસ્તુ છે. તો 2 સીતા 14, 0 ભાગ ચાલશે નહીં, એટલે 140ને તમે 2 વડે ભાગશો તો શું જવાબ આવશે? 70. પછી 70નો 2 વડે ભાગ ચલાવવાનો. 2 વડે ભાગ ચલાવવાનો મતલબ શું કહેવાય? કે આપણે એના અડધા જ કરવાના છે. 140ના અડધા 70, 70ના અડધા 35. ચલો હવે પ્રશ્ન એમ આવે કે ભાઈ 35નો 2 વડે ભાગ ચાલશે? ના ચાલે. કેમ? કારણ કે એકી સંખ્યા હોય 2 વડે વિભાજ્ય હોય નહીં, એકી સંખ્યાનો 2 વડે ભાગ ચાલે નહીં. તો 35ને કેટલા વડે ભાગ ચલાવી જવાનો? ચલો 2 તો નહીં ચાલે, 3 વડે ટ્રાય કરવાનું. ભાઈ 3 વડે ચાલશે તો 3 વડે નહીં ચાલે, બરાબર. તો પણ તમારે પ્રયત્ન કરી જોવાનો. કેટલા વડે ચાલશે? 5 વડે. તો 5 સીતા 35, બરાબર. હવે 7નો ભાગ આગળની સંખ્યા વડે તો ચાલે જ નહીં. 5 વડે ચાલે અથવા તો 7 વડે ચાલે. 5 વડે ચાલશે? ના, 5 વડે ચાલશે નહીં. તો કેટલા વડે ચલાવવાનો? 7 વડે. 7 એકા 7, બરાબર. તો અહીંયા 140ના જે અવયવ પડ્યા એ કયા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, આટલા અવયવો પડ્યા. હવે આને તમે આ ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો પણ ચાલે. 2ની કેટલી ઘાત થશે? 2ની 2 ઘાત થશે. 5ની 1 ઘાત એટલે 5 જ લખવાના, અને 7ની 1 ઘાત એટલે 7 જ લખવાના, બરાબર. આ રીતે તમારે દર્શાવવાનું છે. આ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું. એકદમ સિમ્પલ, બરાબર. ચલો બીજો દાખલો જોઈએ, 156 વાળો. ચલો 156ના કેટલા વડે ભાગ ચલાવીશું? 156 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે જ. ચલો 156ના અડધા કેટલા થાય? કેટલા થાય? 156ના અડધા 2 વડે ભાગ ચાલે તો કેટલા થશે? 2 સીતા 14, 15માંથી 14 જશે તો 1 અને છગડો જોડે એટલે 16, 2 અઠા 16. કેટલા આવશે? 78. તો બોલો કે ભાઈ 78 આવશે, બરાબર. ચલો 78ના અડધા કેટલા થશે? 39, બરાબર. ભાગ ચલાવી જોજો તમે કે ભાઈ 2 તરી 6, 7માંથી 6 જશે તો 1 વધશે, જોડે આંઠડો 18, 2નો ગળ્યો 18 સુધી, બોલો 2 નવા 18, બરાબર. તો 39. ચલો 39નો ભાગ કેટલા વડે ચલાવવાનો? 2 વડે ચાલશે નહીં. કેટલા વડે ચાલશે? 3 વડે. 3 એકા 3, 3 તરી 9, કેટલા થયા? 13. હવે 13 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી? અવિભાજ્ય, જેનો ભાગ ચાલશે નહીં. તો છેલ્લે શું કરી દેવાનું? 13 એકા 13. આવડી ગયું? સિમ્પલ વસ્તુ. તો આપણે લખવું તો કેવી લખવાનું? 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે. ઘાતના સ્વરૂપમાં દર્શાવીએ તો 2ની કેટલી ઘાત આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે. તો આ 2 દાખલા ત્યાં લખી દો, પછી નેક્સ્ટ જોઈએ. ચલો હવે આ જ પ્રશ્નની અંદર ત્રીજો દાખલો, 3825. એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. કેટલા વડે ચલાવવું પડશે? 3 વડે. જો આવું સીધું ના ફાવે તમને તો તમારે સાઈડમાં એક ભાગાકારનો દાખલો નાનો કરી દેવાનો કે 3825 ભાગ્યા 3. ભાઈ 3 એકાનો ઘડે તો આપણે આવડે જ. 3 એકા
3 3માંથી 3 જાય તો 0 8 ઉતાર્યા નીચે 3નો ઘડિયો 8 સુધી 3 એકા 3 3 દુ 6 8માંથી 6 જશે તો 2 ઉતાર્યા નીચે 22 3નો ઘડિયો 22 સુધી 3 એકા 3 3 દુ 6 3 3 9 3 ચોક 12 3 15 3 6 18 3 સીતા 21 22માંથી 21 જાય તો 1 5 ઉતાર્યા નીચે 3નો ઘડિયો 15 સુધી કેટલા આવશે 3 50 15 ઓકે 15માંથી 15 જાય તો શેષ 0 તો કેટલો જવાબ આવ્યો 1275 ચલો હવે આને પણ તમારે કેટલા વડે ભાગ ચલાવવાનો 3 વડે ના ચાલે તો 5 વડે 1275 ને 3 વડે ભાગ ચલાવીશું તો શું જવાબ આવશે ચલો જોઈ લઈએ 1275 ડિવાઇડેડ બાય 3 3 ચોક 12 12માંથી 12 જાય તો 0 7 ઉતાર્યા નીચે 3 દુના 6 7માંથી 6 જશે તો 1 5 ઉતાર્યો નીચે 5 તરી 15 5 તરી 15 15માંથી 15 જશે તો 0 કેટલા વધ્યા 425 ચલો 425 પણ એકી સંખ્યા જ છે 3 વડે 5 વડે ભાગ ચલાવવાનો કેટલા વડે ચલાવીશું 5 વડે તો 3 વડે પણ ટ્રાય કરી જોવાનો નહીં થાય બરાબર ચલો 5નો ઘડિયો 42 સુધી 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 25 5 છંગ 30 5 સીતા 35 5 અઠા 40 હવે આજે ડાયરેક્ટ કરવાનું તમારે 5 અઠા 40 42માંથી 40 જશે તો કેટલા વધશે 2 વધશે જોડે 5 ઉતાર્યો નીચે 5નો ઘડિયો 25 સુધી પાયો 25 25માંથી 25 જશે તો 0 આવશે એટલે અહીંયા શું જવાબ આવ્યો 85 ચલો 85નો કેટલા વડે ભાગ ચલાવવાનો 5 વડે 5 એકાના ઘડિયામાં તો 85 આવશે નહીં બરાબર એટલે એ રીતે નહીં આવશે પણ કેવી રીતે આવશે આ રીતે આવશે કે 5નો ઘડિયો 8 સુધી 5 એકા 5 8માંથી 5 જશે તો 3 અને 5 ઉતાર્યો નીચે 35 5 સીતા 35 કેટલા જવાબ આવ્યા 17 અને 17 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ ચાલશે નહીં તો 17 એકા 17 ઓકે તો અહીંયા આપણે એના અવયવ પાડી દીધા છે ચલો કેવી રીતે લખશું 3825 ઘાતના સ્વરૂપ જ લખવાનું 3ની કેટલી ઘાત આવશે 3ની 2 ઘાત ગુણ્યા 5ની કેટલી ઘાત આવશે 2 ઘાત ગુણ્યા 17 ઓકે એના જે અવિભાજ્યઓના ગુણાકારના સ્વરૂપમાં લખવાનું તો આપણે લખી દીધું ચલો હવે એના પછીનો નેક્સ્ટ દાખલો ચોથો દાખલો 5000 ને 5 ચલો એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં કેટલા વડે ચાલશે 3 વડે ટ્રાય કરી જોવાનો 3 વડે ના ચાલે તો 5 વડે શું થશે જવાબ ચલો 5 એકા 5 5માંથી 5 જાય તો 0 પછી 2 0 છે શું કરશું લગાવવો પડશે ને અને 5 એકા 5 તો શું જવાબ આવશે 1001 બરાબર આમાં ભૂલ નહીં કરવાની એવું હોય ને તો ભાગાકારનો દાખલો સાઈડમાં કરી જોવાનું કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય આ 0 મૂકવાની અંદર એમને ઉતારવાની અંદર ભૂલ થાય બરાબર 2 0 ઉતારવાની હોય ત્યારે 1 0 આપણે મૂકી દઈએ જવાબની અંદર એટલે ભાગાકાર તમારે કરી દેવાનો ચલો 1001 છે એકી સંખ્યા છે કેટલા વડે ચલાવીશું 5 વડે ચાલશે નહીં ટ્રાય કરી જોજો પણ નહીં ચાલે કેટલા વડે ચાલશે 7 વડે ચલો આને આપણે સાઈડમાં કરી જોઈએ એટલે તમને ખ્યાલ આવે 7નો ઘડિયો 10 સુધી 7 એકા 7 10માંથી 7 જશે તો કેટલા વધશે 3 0 ઉતાર્યો નીચે 7નો ઘડિયો 30 સુધી કેટલા આવશે 7 એકા 7 7 દુ 14 7 તરી 21 7 ચોક 28 30માંથી 28 જશે તો 2 અને 1 ઉતાર્યો નીચે 7 એકા 7 7 દુ 14 7 તરી 21 21માંથી 21 જશે તો 0 કેટલો જવાબ આવ્યો 143 ચલો 143 ને કેટલા વડે ભાગ ચલાવીશું બોલો 7 વડે ચલાવી જોવાનું નહીં ચાલે બરાબર 7 વડે ના ચાલે તો પછી 8 વડે ના ચલાવવાનું હોય 9 વડે ના ચલાવવાનું હોય
10 વડે ના ચલાવવાનો. કયો આવશે? 11 વડે. ચલો 143 ને આપણે 11 વડે ચલાવી જોઈએ. 11 એકા 11, 14 માંથી 11 જશે તો 3, તગડું ઉતાર્યું નીચે, 11 તરી 33, 33 માંથી 33 જશે તો 0. શું જવાબ આવ્યો? 13. 11 વડે ભાગ ચલાવીએ છીએ ત્યારે ભાગફળ મળે છે 13. અને 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 13 એકા 13. ચલો કઈ રીતે લખશું? 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. ઓકે, રેડી? ચલો આ વધારાનું રફ કામ આપણે ભૂસી કાઢીએ. તમારે રફ કામ છે ને છેલ્લા પત્તે કરવાનું, નહીં તો રફ નોટમાં કરવાનું. ઓકે, લખી દો. ચલો 5મો દાખલો. 7429 બરાબર. આ સંખ્યાનો ભાગ તમે 2 વડે ચલાવશો, 3 વડે ચલાવશો, 5 વડે ચલાવશો, 7 વડે ચલાવશો તો આવશે નહીં. 11 વડે ચલાવશો તો પણ આવશે નહીં. કેટલા વડે ચલાવવું પડશે? 17 વડે ભાગ ચલાવવો પડશે. બરાબર. તો ચલો 17 વડે ચલાવી જોઈએ. 7429 17નો ઘડ્યો 74 સુધી બોલવાનો. બોલો ચલો. 17 એકા 17, 17 દુ 34, 17 તારી 51, 17 ચોક 68, 17 પંચા 85 થઈ જાય, 17 ચોક 68 લેવું પડશે. ચલો 74 માંથી 78 જશે તો કેટલા જશે? 74 માંથી 68 જશે તો 69, 70, 71, 72, 73, 74 કેટલા વધશે? 6 વધશે. 10 કો લઈને તમારે કરવું તો કરવાનું, પણ 10 કા કરતાં આ જે રીત છે સહેલી છે. 74 માંથી 68 બાદ કરો 6 વધશે. 2 ઉતાર્યા નીચે. બરાબર. ચલો 2 નીચે ઉતારી દીધે. 17નો ઘડ્યો 62 સુધી. શું થશે? 17 એકા 17, 17 દુ 34, 17 તારી 51, 17 ચોક 68 વધી જાય તો શું લેવાનું? 17 તારી 51. ચલો 62 માંથી 51 જાય તો કેટલા વધશે? 2 માંથી 1 જશે તો 1, 6 માંથી 5 જશે તો 1, 9 ઉતાર્યા નીચે એટલે 119 થઈ ગયા. 17ના ઘડિયામાં 119 આવશે કે નહીં આવે? આવશે. શું થશે? 17 સીતા 119. 119 માંથી 119 જશે તો 0. શું જવાબ આવ્યો? 17 વડે તમે ડિવાઈડ કરશો તો 437 આવશે. ચલો 437 ને પણ કેટલા વડે ડિવાઈડ કરવાના? કેટલા વડે કરવાના? 17 વડે ટ્રાય કરી જોજો. 17 વડે નહીં થાય તો પછી તમારે કરવાના 19 વડે. બરાબર. ચલો 19 એકા 19, 19 દુ 32, 19 તરી શું થશે? 19 એકા 19 થાય. 19 દુ 32 ના થાય, એટલે 19 દુ 38 થાય. કોણ બોલ્યું 32 થાય? ઘડિયા બરાબર તૈયાર કરો. 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57. તો શું લેવાનું? 19 દુ 38. ચલો 43 માંથી 38 જાય કેટલા વધશે? 38 પછી 39, 40, 41, 42 ને 43, 5 વધશે. 7 ઉતાર્યા નીચે. 19ના ઘડિયામાં 57 આવશે કે નહીં આવે? 19 એકા 19, 19 દુ 38 ને 19 તરી 57. ચલો 19 વડે ડિવાઈડ કરે જવાબ કેટલો આવ્યો? 23. બરાબર. ભાઈ 19 દુ 34 કોણ બોલ્યું હતું? હમણાં મને પાછળ મળે, ક્લાસ પતા એટલે મળે. 19 નો ઘડિયો બરાબર તૈયાર કરો ને 19 દુ 32 કે. ચલો 23 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો 23 એકા 23. બરાબર. શું જવાબ આવ્યો? હવે આને લખી દો તમે. 7429 બરાબર 17ની 1 ઘાત, 19ની 1 ઘાત અને 23ની પણ 1 ઘાત. ચલો પતી ગયું. સિમ્પલ. બરાબર. સિમ્પલ દાખલા છે. બરાબર. બેઝિક ગણિતવાળા હશે તોય પૂછાશે, સ્ટાન્ડર્ડ ગણિતવાળા હશે તો પણ આ ચેપ્ટરમાંથી પૂછાશે, કારણ કે આ ચેપ્ટરમાંથી અડધો સિલેબસ તો કટ થઈ ગયો. તો વધીશું એક આ વધ્યું છે અને આના પછીનો એક ટોપિક વધ્યો છે. આ દાખલો તમે જાતે ટ્રાય કરો. બરાબર. અને પછી જે જવાબ આવે તમે કોમેન્ટમાં ઘરે જઈને નાખી દેજો. બરાબર. ચલો આ દાખલો તમે જાતે ગણી દો. ચલો ભાઈ ગણો ભાઈ. હું રાહ જુઓ તમે.